હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ 3 એપ્રિલથી 9 એપ્રિલ સુધી વૃષભ રાશિવાળા લોકો કે જેમના નામ બ ઉપરથી શરૂ થાય છે તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો વૃષભ રાશિવાળા લોકોની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેવાની છે 3 મે થી 9 મે સુધી. હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 7 ઓફ સ્વોર્ડ, મતલબ કે મલ્ટીટાસ્કિંગ કરતા મને દેખાઈ રહ્યા છો, એક સાથે ઘણા બધા કામ કરી રહ્યા છો. પણ એમાં શું થશે, એક સાથે ઘણા બધા કામ કરશો તો તમે થાકી જશો, બધા કામને તમે પૂરો ન્યાય નહીં આપી શકો, પૂરી ઈમાનદારીથી તમે તમારા કામ નહીં કરી શકો, તો મલ્ટીટાસ્કિંગ નહીં કરો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ સારી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી દેખાઈ રહી છે. તમારું ફોકસ છે તમારા કામ ઉપર, તમારા રૂપિયા પૈસા કમાવા ઉપર તમારું ફૂલ્લી ફોકસ છે અને તમે અઢળક ધન પણ કમાઈ રહ્યા છો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં પેન્ટિકલના કાર્ડ આવ્યા છે, મતલબ કે તમે ખૂબ જ તમારા કામ ઉપર ફોકસ કરી રહ્યા છો અને કોઈ સેલિબ્રેશનમાં જતા પણ મને દેખાઈ રહ્યા છો. જો સેલિબ્રેશનનું કાર્ડ પણ છે, કોઈ ગેટ ટુગેધરમાં જતા પણ દેખાઈ રહ્યા છો, દાન પુણ્ય કરતા પણ મને દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં ન કરતા હો તો નેક્સ્ટ વીકમાં થોડું ઘણું દાન પુણ્ય કરજો, એ તમારા માટે એડવાઇસ પણ છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે અત્યાર સુધી તમે જે કાંઈ પણ કર્મ કર્યા છે, હેલ્થને સુધારવા માટેના જે કાંઈ પણ પગલાં ભર્યા છે એનું તમને ફળ મળવા જઈ રહ્યું છે. જસ્ટિસ, મતલબ કે જેવા કર્મ તમે કર્યા છે એ તમને તમારી સામે આવતા દેખાઈ રહ્યા છે. મતલબ કે જે લોકોએ પોતાની હેલ્થનું ધ્યાન રાખ્યું છે એમને બહુ સારા રિઝલ્ટ મળવા જઈ રહ્યા છે નેક્સ્ટ વીકમાં. જેમણે પોતાની હેલ્થની કેર નથી કરી તો મે બી એવું હોઈ શકે કે તમારી સામે કોઈ એવી વસ્તુ આવી શકે છે, જે હેલ્થ બગડી શકે છે, કોઈ રિપોર્ટ કરાવવો પડે એવું બની શકે છે, રિપોર્ટમાં કોઈ નેગેટિવ પેલું આવે એવું પણ બની શકે છે. તો તમને ન્યાય મળવા જઈ રહ્યો છે, જેવા કર્મ હશે એવું ફળ મળશે, એ ટાઈપના ન્યૂઝ આવી રહ્યા છે. અને અમુક લોકો મને ખૂબ જ ગુસ્સામાં પણ દેખાઈ રહ્યા છે, તો ગુસ્સો બિલકુલ નથી કરવાનો. ગુસ્સાથી તમને તમારા હેલ્થ પર ખરાબ અસર થશે. તો એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ ઓવરઓલ તમારી સારી છે, પણ તમે ખોટો ગુસ્સો કરી અને એને બગાડી રહ્યા છો. તમારું મેન્ટલ પીસ પણ ડિસ્ટ્રોય થશે અને ફિઝિકલ હેલ્થ પણ એના ઉપર પણ તમારા જે ગુસ્સો છે એની અસર થશે. તો ગુસ્સો બિલકુલ નહીં કરતા નેક્સ્ટ વીક માટે, ક્યારેય નહીં કરતા, એ આપણા હેલ્થ માટે સારું જ હોય છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ મોટો ચેન્જ આવી રહ્યો છે તમારી લાઈફમાં. ટેબલ ટર્ન થઈ રહ્યું છે, સાતે સુખ તમને મળવા જઈ રહ્યા છે. ખૂબ જ સારી એનર્જી આવી છે. અત્યાર સુધી તમે જે વિચારીને થાકી ગયેલા એ હવે તમને મળવા જઈ રહ્યું છે. તમે ખૂબ જ કામ કર્યું છે, ખૂબ જ વર્ક કર્યું છે, તો હવે તમને એનું ફળ મળવા જઈ રહ્યું છે. સાતે સુખ તમારી લાઈફમાં આવી રહ્યા છે. આ એનર્જી ખૂબ જ સારી છે, તો 222 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. ખૂબ જ સારી એનર્જી આવી છે ફાઇનાન્સમાં. પ્લીઝ યુનિવર્સ મારા વૃષભ રાશિવાળા લોકો માટે કોઈ પણ ગાઈડન્સ આપો, 2 થોટ આપો કે જેને લઈને એ આગળ વધી શકે નેક્સ્ટ વીકમાં. ફ્રેન્ડલીનેસ અને પ્રોજેક્શન. જુઓ, તમારે બધા સાથે હળીમળીને રહેવાનું છે, બધા સાથે તમારે ઇક્વલ ગીવ એન્ડ ટેક કરવાનું છે. પ્રોજેક્શન મતલબ કે સામે કંઈક અને પાછળથી કંઈક વિચારો એવું નથી રાખવાનું. જેવા છો એવા જ દેખાવાનું છે, કોઈની સાથે પોલિટિક્સ કરવાનું નથી અને બધા સાથે ખૂબ જ હળીમળીને તમે રહેશો તો એ તમારા માટે ગાઈડન્સ છે. તો તમે બધા તમારા લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ આવશે એમાંથી તમે ઇઝીલી બહાર નીકળી જાઓ.
આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.